રામ મંદિર નિર્માણ ખાતે ધારાશાસ્ત્રી શંકર સચદે ખુશી વ્યક્ત કરી। મારી દ્રષ્ટિએ આ મહિનાની 22મી તારીખે અયોધ્યા મધ્યે રામ જન્મભૂમિમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। એ વાત માત્ર આપણા માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આનંદની અને ખુશીની વાત છે। ભગવાન રામનું આખું જીવન ચરિત્ર આપણે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે વિશ્વના ભગવાન તરીકે એમની પૂજા થઈ શકે। અને ભગવાન રામનું શું મહત્ત્વ એ તમે સમજી શકશો। આજે પણ લોકો એમ કહે છે કે આ દેશમાં રામ રાજ્ય વેળાસર આવે એવી સૌની ભાવના છે। તો મર્યાદા પુરુષોત્તમ રામ એને તમે જુઓ તો એક આજ્ઞાંકિત પુત્ર તરીકે તમે જોઈ શકો, પ્રેમાળ પતિ તરીકે તમે જોઈ શકો કે યહૂદી ધર્મના લોકો માટે એટલું જ સ્વીકાર્ય છે। એટલે જ મારી દ્રષ્ટિએ 22મી જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એ વિશ્વનો એક ઐતિહાસિક પ્રસંગ છે। અને 500 વર્ષ પછી આ તક આપણા દેશના લોકોને મળેલ છે। ખરેખર તો મારી દ્રષ્ટિએ આ દેશ આઝાદ થયો તે વખતે તરત જ આ તક મળવાની જરૂર હતી। અને આમ પણ દીવા પ્રગટાવવા એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે। એ આપણને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે અને આપણા જીવનમાં પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે। એટલે એ રીતે પણ આપણે સૌ ઇલેક્ટ્રિક રોશની કરીએ એના કરતાં જો દેશી દીવડા કરીએ તો મારી દ્રષ્ટિએ વધારે સારું, બંને કરીએ તો પણ વધારે સારું। અને કોઈને માત્ર રોશની કરવી હોય તો પણ વાંધો નહીં, કોઈ પણ રીતે આપણે આપણી ખુશીનો ઇઝહાર કરીએ તો એ સમયોચિત ગણાશે।